અમદાવાદથી સમાચાર વહેલી સવારે થલતેજ અંડરબ્રિજમાં ગમખ્વાર અકસ્માત થયો। બંધ આઈસર ટ્રકમાં કાર ઘૂસી જતા એક યુવકનું મોત થઈ ગયું, જ્યારે અન્ય બે યુવતીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ। યુવક પોતાની કિયા કાર લઈને પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો ત્યારે બંધ પડેલી ટ્રકના પાછળના ભાગે કારની ટક્કર થતા 23 વર્ષીય કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું। અકસ્માત થતાની સાથે જ આઈસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો। ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા અને તપાસ શરૂ કરી। તપાસમાં જાણવા મળ્યું કે કાર ચાલકનું નામ આર્યન બત્રા છે। તે આંબલી પાસે આવેલા આર્યન ઓપ્યુલ્સન ફ્લેટમાં રહે છે। અમદાવાદમાં ફરી એક વખત થલતેજ અંડરપાસમાં અકસ્માત થયો છે। વહેલી સવારે આ અંડરપાસમાં કાર અને ટ્રકનો અકસ્માત થયો છે, જેમાં આ ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે આ કારમાં અન્ય બે યુવતીઓ પણ સવાર હતી અને તેને પણ ગંભીર ઈજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે।